શું તમે જાણો છો શા માટે રાત્રે અંતિમ સંસ્કાર નથી થતા? ગરુડ પુરાણ અનુસાર સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે. ગરુડ પુરાણમાં કુલ 271 અધ્યાય છે. ગરુડ પુરાણમાં જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કારોનું વર્ણન છે, જેમાં 16મો અને અંતિમ સંસ્કાર જે મૃત્યુનો છે. ગરુડ પુરાણમાં જણાવ્યું છે તેનું કારણ જાણીને આપ પણ આશ્ચર્યચકિત થઈ જશો. ગરુડ પુરાણ અનુસાર સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે, કારણ કે રાત્રે અંતિમ સંસ્કાર કરવાથી વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી. એવું પણ માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી સ્વર્ગના દરવાજા બંધ થઈ જાય છે અને નરકના દરવાજા ખુલી જાય છે. આવી સ્થિતિમાં જો આપણે રાત્રે કોઈ વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરીએ તો આત્માને નરકની પીડા ભોગવવી પડે છે. એવું પણ માનવામાં આવે છે કે આગામી જન્મમાં આવા વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગમાં ખામી આવી શકે છે. તેથી જ્યારે પણ કોઈ વ્યક્તિ રાત્રે મૃત્યુ પામે છે ત્યારે તેના અંતિમ સંસ્કાર રાત્રે કરવામાં નથી આવતા અને તેના મૃતદેહને રાખવામાં આવે છે અને સૂર્યોદયની રાહ જોવામાં આવે છે. તેમજ તેમના અંતિમ સંસ્કાર સવારે જ કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર કોણ આપી શકે છે? ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ફક્ત તેનો પુત્ર, ભાઈ, ભત્રીજો, પતિ અથવા પિતા જ તેના અંતિમ સંસ્કાર કરી શકે છે. મતલબ ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ સ્ત્રીને અગ્નિ પ્રગટાવવાનો અધિકાર આપવામાં આવ્યો નથી, કારણ કે સ્ત્રી એ બીજાની સંપત્તિ છે. વળી વંશ વધારવાનો અધિકાર માત્ર પુત્રને જ છે. તેથી જ સ્ત્રી મુખાગ્નિ અર્પણ કરી શકતી નથી. ગરુડ પુરાણ શું છે? ગરુડ પુરાણમાં કુલ 271 અધ્યાય છે, જેમાં એવા 35 અધ્યાય છે જ્યાં મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સજા મળે છે. તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. સાથે જ તમને જણાવી દઈએ કે સામાન્ય દિવસોમાં ઘરમાં ગરુડ પુરાણ ન વાંચવું જોઈએ, કારણ કે તેનું વાંચન કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી જ નક્કી કરવામાં આવ્યું છે. 16 સંસ્કારમાંથી છેલ્લો સંસ્કાર છે અંતિમ સંસ્કાર. આપણા શાસ્ત્રમાં અને ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણે એને સૂર્યાસ્ત પછી અગ્નિદાહ નથી આપતા. આનું એક કારણ છે કે જ્યારે કોઈ આત્મા આગળ પ્રગતિ કરવાની હોય ત્યારે સૂર્યાસ્ત પછી અગ્નિદાહ ના આપવો જોઈએ, કારણ કે તેને મોક્ષ નથી મળતો. સાથે સૂર્ય આપણો આત્માનો કારક છે. જ્યારે સૂર્યાસ્ત પહેલા આપણે અગ્નિદાહ આપતા હોઈએ છીએ તો એ આત્માની પ્રગતિ થાય છે, એમનો આગળનો જન્મ વધારે સારો અને પ્રગતિશીલ બને છે. આ કારણથી આપણે સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિને અગ્નિદાહ નથી આપતા. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.